આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રના ફેમસ તેલ પાણીના મરચાં, જે બનાવવા ખૂબ જ સરળ છે, પણ તમારો ટાઈમ થોડો ખેંચી શકે છે. પણ બનાવ્યા પછી એટલા ટેસ્ટી લાગશે કે તમે વારંવાર તેને બનાવતા રહેશો. તો ચાલો જાણીએ તેની રેસિપી વિશે. સૌથી પહેલાં આપણે મરચાંને આવી રીતે કાપી લેવાના છે, વચ્ચેથી 2 ભાગ કરી લેવાના છે. જો તમારી પાસે નાના મરચાં હોય તો સીધા 2 ભાગ કરી લેવાના છે. તેની દાંડી રાખવાની છે. તો ચાલો હવે આપણે બનાવીએ તેલ પાણીના મરચાં. તેલ પાણીના મરચાં બનાવવા માટે કઢાઈ આપણે ગેસ પર મૂકી દીધેલી છે. ગેસ થોડો આપણો ફૂલ છે. હવે તેનામાં 1 ગ્લાસ પાણી નાખીશું. પાણી નાખ્યા પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠું નખાઈ ગયા પછી આપણે 1 પડી તેલ નાખી દેવાનું છે. હવે તેને થોડું ગરમ થવા દેવાનું છે અને 1 ચમચી જેટલું લીંબુનો રસ નાખી દેવાનો છે. ત્યારબાદ આપણે જે મરચાં કાપેલા હતા તેને નાખી દેવાના છે. મરચાં નાખ્યા પછી તેને થોડા હલાવી દેવાના છે. ત્યારબાદ તેને 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. 5 મિનિટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો પાણી આપણું થોડું ઓછું થઈ ગયું છે. હવે તેને થોડીવાર પાછો આપણે એને મૂકી દઈશું. હવે 2 થી 3 મિનિટ પછી આપણે ફરીથી ખોલ્યું. હવે પાણી થોડું ઓછું થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો ઘણું ઓછું પાણી જોવા મળે છે. તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જો સુધી પાણી ઓછું થાય તો સુધી તેને હલાવતા રહેવાનું છે. ધ્યાન રાખજો, જો તમે હલાવશો નહીં તો મરચાં નીચે ચોંટી શકે છે. હવે આપણું પાણી બહુ ઓછું થઈ ગયેલું છે. હવે આ મરચાંને 12 થી 15 મિનિટ જેવા થઈ ગયેલા છે. હવે તમે જોઈ શકો છો એકદમ જરાક પાણી રહ્યું છે. જો તમને થોડા પાણીવાળા મરચાં જોઈતા હોય તો અહીંથી તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો. પણ અમે પૂરું પાણી બાળી નાખીએ છીએ. તમે જોઈ શકો છો મરચાંમાં હવે ફક્ત આપણે જે પહેલાં 1 પડી તેલ નાખેલી તે જ રહી છે. હવે તેમાં આપણે થોડી હળદર નાખી દેવાની છે. હળદર ઓપ્શનલ છે, તમે નહીં પણ નાખી શકો છો. હવે તેને સારી રીતે હલાવી દેવાનું છે. હવે જોઈ શકો છો એકદમ જરાક જ પાણી રહ્યું છે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે તૈયાર છે આપણા તેલ પાણીના મરચાં. આ મરચાંને તમે કોઈ પણ રેસીપી સાથે અલગથી ખાઈ શકો છો. તમે આને રોટલી સાથે પણ ખાઈ શકો છો, પણ મોટાભાગના લોકો કોઈ પણ શાક સાથે અલગથી ખાય છે. જેવી રીતે આપણે તળેલા મરચાં ખાઈએ છીએ તેવી રીતે આ તેલ પાણીના મરચાં ખાવામાં આવે છે. જો તમને આ યુનિક રેસીપી ગમી હોય તો અમારી સાથે જોડાયેલા રહો.